ગામ નહીં, પાણીનું ટાપુ. વાવના ડેડવા ગામની વ્યથા સાંભળીને તમે પણ ચોંકી જશો. એક તરફ સરકાર ગામડા સુધી વિકાસ પહોંચાડવાના દાવા કરે છે, તો બીજી તરફ વાવ તાલુકાનું ડેડવા ગામ આજે પણ પાણીની કેદમાં જીવતું ગામ બની ગયું છે. સામાન્ય વરસાદ પડતા જ આખું ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે. ઘરના આંગણેથી લઈને ગલીઓ સુધી બધે પાણી જ પાણી દેખાય છે. સૌથી દુઃખદ વાત એ છે કે આ સ્થિતિ 1-2 દિવસની નથી. ગામ લોકોનું કહેવું છે કે ચોમાસાના 4 મહિના સુધી તેમને પાણી વચ્ચે રહેવું પડે છે. શાળાએ જતા બાળકો કાદવ અને પાણીમાં પસાર થવા મજબૂર બને છે. વૃદ્ધો અને મહિલાઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. ગામની આંગણવાડી, શાળા અને ગ્રામ પંચાયત જેવા જાહેર સ્થળો પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે. વરસાદ થોડો વધે એટલે રસ્તાઓ બંધ થઈ જાય છે અને લોકોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી જાય છે. રાત્રે કોઈ બીમાર પડે તો હોસ્પિટલ પહોંચવું મુશ્કેલ બની જાય છે. ગામ લોકો માટે આ સૌથી મોટી ચિંતા છે. સ્થાનિકો કહે છે કે ઉપરવાસમાં વરસાદ પડતા જ પાણી ગામમાં ઘૂસી આવે છે, પરંતુ વર્ષો વીતી ગયા છતાં કાયમી નિકાલની કોઈ અસરકારક વ્યવસ્થા ઊભી થઈ નથી. વર્ષ 2015, 2017 અને હવે 2025થી 26માં ફરી એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પૂછે છે, વિકાસના વચનો કાગળ પર છે કે ગામમાં? ડેડવા ગામના સરપંચ જેવતાભાઈએ પણ તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો વહેલી તકે કાયમી વ્યવસ્થા નહીં થાય તો ગ્રામજનોને વધુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે ડેડવા ગામની પીડા માત્ર એક ગામની નથી, તે ગામડાના વિકાસ વિશે મોટો સવાલ ઊભો કરે છે. ડેડવાના લોકો ચોમાસામાં દર વર્ષે આ જ પાણીની સજા ભોગવતા રહેશે? હવે નજર તંત્ર શું પગલું ભરે છે તેના પર ટકેલી છે. અહેવાલ નરેશભાઈ ઠાકોર. એ અમારા ગામમાં 15 વર્ષથી પાણી કાયમી વરસાદો વર્ષો સુધી આવ્યું નથી, તો કાયમી ખાતે નિકાલ નીકળે એવી અમને તંત્ર આગળ રજૂઆત છે. અને આંગણવાડી અને પંચાયત, દૂધ ડેરી અને આરોગ્ય ખાતર બધાની અંદર પાણી ભરેલું પડ્યું છે. અને 12મા ધોરણમાં ભણવા જવાનો રસ્તો પણ બ્લોક છે, એની અંદર 4 ફૂટ પાણી ભરેલું પડ્યું છે. તો સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરી આલે અને કાયમી ખાતે થાય એવી અમારી